નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ચર્ચા કરવી છે કપાસના પાક વિશે, કપાસની ખેતી પદ્ધતિ વિશે. એ ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. અને મિત્રો, ખાસ આજે સમજવાનું છે કપાસ વિશે. આપણે વર્ષ 2025માં કપાસનું ખૂબ સારું ઘણા બધા વિસ્તારોની અંદર વાવેતર થયું છે, પરંતુ ઘણી વખત માહિતી આપવા માટે નહોતા પહોંચ્યા. એ બદલ માફી. કારણ કે ઘણી વખત એવું બનતું હોય કે ઘણી મોટાભાગના જે પાકો છે, દાખલા તરીકે મગફળી છે, તો એનું મોટા ભાગનું વાવેતર હતું, તો એની ઉપર થોડુંક આપણું ફોકસ હતું. કપાસનું પણ બીજા નંબરનું ખૂબ સારું એવું આ વર્ષે વાવેતર થયું છે, એની ઉપર પણ આપણે ફોકસ કરવાનું છે. તો આ બધી ચર્ચાઓ છે આપણે ખાસ કરીને કપાસના પાકની અત્યારે કરીએ તો કપાસના પાકની અંદર જે મહિના દિવસનો થાય, એટલે કે 30 થી 40 દિવસનો કપાસ થાય, એ સમયગાળાની અંદર ખેડૂત શું કરી શકે જેથી કરીને ખેડૂતને ખૂબ સારું ઉત્પાદન મળે. સાથે સાથે જોઈએ તો કપાસનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય. કપાસ છે રોકાતો ન ચાલે, એટલે ખર્ચો પણ ઓછો થાય. એ ચર્ચા આજના વિષયની અંદર કરીએ તો મિત્રો, પહેલા કપાસના છોડની વૃદ્ધિ. અત્યારે કપાસ સામાન્ય રીતે જોઈએ તો મેં ઘણા બધા ફિલ્ડની અંદર જોયું હતું કે અત્યારે વરસાદનું પ્રમાણ છે એ ખૂબ સારું એવું હતું. ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ આ વિસ્તારોની અંદર ઘણીવાર વરસાદ વહેલો પડ્યો હતો અને ઘણા બધા મિત્રોએ પાણીની થોડીક સુખ સુવિધા હોય, વરસાદ પણ વહેલો આવી ગયો હતો, તો એને વહેલું વાવેતર કર્યું હતું. અમુક વિસ્તાર એવો છે કે જ્યાં હજી વરસાદ થયા પછી કપાસનું પૂરતું વાવેતર થયું નથી, એટલે કપાસ કદાચ 10 દિવસનો, 15 દિવસનો, વધીને 20-22 દિવસનો કપાસ થયો છે. તો આવા કપાસની અંદર ખેડૂત કેવી માવજત કરે તો જેથી કરીને એને ખૂબ સારું ઉત્પાદન લઈ શકાય. એટલે સૌ પ્રથમ તો અત્યારે એવું છે કે કપાસનું વિકાસ થઈ રહ્યો નથી. એની પાછળનું કારણ છે સતત વાદળછાયું વાતાવરણ છે, ઉપરથી વરસાદ પણ ચાલુ છે. આવી પરિસ્થિતિની અંદર કપાસ ઉઘડો થઈ જાય, કપાસ ડાળી ન કાઢે, અથવા ઉગતો કપાસ છે કાચા છોડને પાણી લાગવાની શક્યતા વધી જાય. તો આવી પરિસ્થિતિની અંદર ઘણીવાર ખેડૂત મિત્રોના હવેથી કપાસના ફોન પણ શરૂ થયા છે કે કેવી માવજત કરીએ તો જેથી કરીને ખૂબ સારું ઉત્પાદન અને પહેલા તો છોડનું વિકાસ સારો કરી શકીએ. તો વૃદ્ધિ ખાસ કરીને અટકી છે. તો આવી પરિસ્થિતિની અંદર જેનો કપાસ છે 4 પાંદડે 5 પાંદડે થયો છે, એવા મિત્રોએ વોટર સોલ્યુબલ ખાતરો અત્યારે જે માર્કેટની અંદર આવે છે એનો આપણે ખાસ કરીને ઉપયોગ કરવાનો રહે છે. એ સિવાયના જે હોર્મોન્સ આવે છે કે હોર્મોન્સનો પણ આપણે ઉપયોગ કરી શકાય. કારણ કે જે ગ્રોથ હોર્મોન છે જેને આપણે પીજીઆર તરીકે ઓળખીએ, કોઈ આપણે પર્ટિક્યુલર એની ઉપર નથી જતા, પણ પીજીઆર ખૂબ સારા માર્કેટની અંદર અત્યારે આવે છે. જે દરિયાઈ શેવાળ યુક્ત જે પીજીઆરો આવે છે, આ દરિયાઈ શેવાળ છે એ ખૂબ સારું છે. એની અંદર ખાસ કરીને એક પ્રોડક્ટ છે, તે અહીંયા આપેલા નંબર ઉપર તમે માહિતી મેળવી શકશો, એ પણ ખૂબ સારી છે. મિત્રો, આવા બધા જે પીજીઆર છે, સ્ટાન્ડર્ડ કંપનીના પીજીઆર છે, તો એનો ઉપયોગ કરવાથી કપાસનો છે ખૂબ સારો વિકાસ શરૂઆતની અવસ્થામાં કરી શકાશે. તો વિકાસ પણ ખૂબ અગત્યનો છે, કારણ કે વરસાદના કારણે કપાસના છોડવા ટકટકી રહ્યા છે, જેના કારણે છોડવાનો વૃદ્ધિ વિકાસ ઘટવાનો, છોડવા આડા પડી જવાની સમસ્યા વધારે રહેશે, છોડવા નબળાઈવાળા અને નબળા રહી જશે. આવી પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતા વધારે છે. એટલા માટે થઈને એને વૃદ્ધિ વિકાસની એટલે કે પીજીઆરનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. એમાં હોમોબ્રાસિનોલાઇડનો પણ તમે ઉપયોગ કરી શકો. એ સિવાયની વાત કરીએ તો તમે સીવીડ એક્સ્ટ્રેક્ટ બેઝ જે આવે છે એનો પણ ઉપયોગ કરી શકો. એમિનો એસિડ વિટામિન બેઝ જે આવે છે એનો પણ ઉપયોગ કરી શકો. ખૂબ સારી કંપનીના આવે છે એનો તમે ઉપયોગ કરજો. ખાસ કરીને આ શરૂઆતની અવસ્થામાં કપાસના છોડના મૂળનો વિકાસ થવો ખૂબ જરૂરી છે. કપાસનું જો મૂળિયું નબળું રહી ગયું અથવા બ્રાન્ચિંગ મૂળ ન ફૂટે, નીચેનું સોટી મૂળ જો એકદમ ઊંડું ન જાય, તો આપણો કપાસ છે નબળો જવાની શક્યતા વધી જતી હોય. ઘણા બધા એક ખુશીનો માહોલ હોય, અમે તો દેશી ખાતર ભરીને કપાસનું વાવેતર કર્યું છે, છતાં પણ મૂળનો વિકાસ થવો જરૂરી છે. ઘણા બધા લોકો જે યુનિવર્સિટીની ભલામણ મુજબ એ લોકોએ પાયાના ખાતર નાખ્યા નથી. કપાસમાં બહુ ઓછા લોકો આપણને મળે છે કે જેણે પાયાના ખાતર નાખ્યા હોય. જે મિત્રોએ પાયાના ખાતર નાખે છે દર વર્ષે અને આ વર્ષે પણ નાખ્યા છે, કોમેન્ટમાં પોતાનું નામ, પોતાનું ગામનું નામ અને નંબર લખવાનું ન ભૂલે, જેથી કરીને અમે પણ આપણે એનો અનુભવ છે લઈ શકીએ અને આવતા દિવસોની અંદર આપણા ખેડૂત મિત્રોને આ વસ્તુ જણાવી શકીએ. એટલે પાયાના ખાતરોની આપણે આગળના વિડીયોની અંદર વાત કરી હતી, પણ કપાસવાળા થોડાક ઓછા ઇન્ટરેસ્ટેડ હોય પાયાના ખાતરની અંદર, છતાં પણ જો પાયાનું ખાતર નાખવામાં આવે તો ખૂબ સારું પરિણામ મળી શકે. આપે ધ્યાન રાખવાનું છે કે જો આપણે નાખ્યું છે તો અમને નંબર જણાવતા હશું ભૂલશો નહીં. મિત્રો,
હવે વિકાસ કરવા માટે કદાચ ખાતર નાખ્યું તોય ભલે, નથી નાખ્યું તોય ભલે, તો અત્યારે તો 16 નો વિકાસ નથી, એમાં મૂળનો પણ વિકાસ નથી, તો તમે 12 61 0 કરીને જે ખાતર આવે છે એ 100 ગ્રામ એક પંપની અંદર ઓગાળ્યા વગર, દ્રાવણ કરવાનું નથી, યાદ રાખજો, દ્રાવણ નથી કરવાનું, સીધું પંપનું ઢાંકણું ભરવાનું છે. ઘણા એમ કે સાહેબ તમે 100 ગ્રામની વાતો કરો કે અમે થોડા માપીને કરીએ. પંપ આપણો જે આવે છે એ પંપનું ઢાંકણું ભરો, એક ઢાંકણું ભરી અને જે ગળણી આવે છે ગળણીમાં નાખી દો, પછી પેલા અડધો પંપ ભરી લો, પછી પાણી નાખો. આની સાથે ફૂગનાશક દવા નાખવાની નથી. આ તમને ચોખ્ખી ફૂલ વાત કરું છું. બાકીના તમે પીજીઆર ભેગા કરી શકો, તમને આગળ પીજીઆર ની વાત કરી. હવે તમને એવું થાય 1261 નથી મારવું, તો તમે અત્યારનો સુપીરિયર ગ્રેડ છે 25-25 વાળો, તો આ ગ્રેડ પણ તમે ઉપયોગ કરી શકો. એ પણ ખૂબ સારો ગ્રેડ છે. તમને એવું થાય કે 05234 નો ઉપયોગ કરવો, તો કપાસની અંદર 05234 આ પણ શરૂઆતની અવસ્થામાં ઉપયોગ કરી શકાશે, પણ મારા હિસાબથી 1261 અને 25-25 ના ગ્રેડનું. અને અગર તમે જો આ ગ્રેડનો ઉપયોગ કરશો, તમે એની વધારે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર સંપર્ક કરી લેજો, કારણ કે આ ગ્રેડ થઈ સુપીરિયર આવે છે, ખૂબ સારું પરિણામ આપે છે અને તમારે પીજીઆર નો પણ ખર્ચો કરવો પડતો નથી. દરિયાઈ શેવાળ પીજીઆર આવે છે એનો પણ ઉપયોગ કરવો પડતો નથી. એટલે ખૂબ સારો કપાસની શરૂઆતની અવસ્થામાં મિનિમમ 2 ડોઝ મારજો, ખૂબ સારું એવું પરિણામ મળશે. એટલે આ આપણા માટે ખૂબ અગત્યનું છે. પાણી લાગી ગયું, ઘણા બધા ખેડૂત મિત્રોને એવા સવાલ આવશે, થોડા ટાઈમ પછી કપાસ ઊભો ને ઊભો હુકાઈ જાય અને છોડવાથી એ પનપતા નથી, એટલે કે એનો વિકાસ થતો નથી અને પાણી લાગી ગયું એવી સમસ્યા થઈ છે. તો આવી પરિસ્થિતિની અંદર મિત્રો છે ખાસ કરીને તમારે એમોનિયમ સલ્ફેટ બેઝ જે ખાતર આવે છે એનો તમે ઉપયોગ કરી શકો. ઘણા બધાએ કર્યું છે ગયા વર્ષોની અંદર ને ખૂબ સારું, કારણ કે પાણી લાગી જશે એટલે છોડને હવા મળતી નથી, નાઇટ્રોજન પૂરો ન લઈ શકે. તો કપાસના છોડને નાઇટ્રોજનની શરૂઆતની અવસ્થામાં ફોસ્ફરસ ને નાઇટ્રોજનની જરૂરિયાત હોય તો થોડું એમોનિયમ સલ્ફેટ, યુરિયા નાખવાનું નથી, એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરવામાં આવે તો પણ સરળતા રહેશે. બીજું, તમને એવું લાગે કે પાણી વધારે લાગી જાય છે, તો એમોનિયમ સલ્ફેટ સાથે તમે કાર્બેન્ડિઝિમ મેન્કોઝેબ જે દવા આવે છે આ દવાનો પણ તમે ઉપયોગ કરી શકો. 250 ગ્રામ કાર્બેન્ડિઝિમ મેન્કોઝેબ એક વીઘાની અંદર જશે તો ખૂબ સારું પરિણામ મળશે. તમને એવું થાય કે મારે પંપથી છંટકાવ કરવો, તો અત્યારના સારા ટેકનિકલ એ માર્કેટની અંદર આવે છે સ્ટ્રોબિન ગ્રુપના જે એઝોસ્ટ્રોબિન ડાયફેનકોનાઝોલ આવે છે, એ ખૂબ સારી દવા છે. એ સિવાયનું તમે બીજી દવાઓ મેટાલેક્ઝિલ મેન્કોઝેબ આવે છે, એનું પણ ખૂબ સારું એવું પરિણામ મિત્રો. સિસ્ટમ બ્લોક થતી હોય તો એની અંદર મળે છે. કાર્બેન્ડિઝિમ મેન્કોઝેબ આવે છે, આ પણ દવાઓનો ઉપયોગ કરી શકો. એ સિવાયની ઘણી બધી સ્ટાન્ડર્ડ દવાઓ અત્યારે માર્કેટની અંદર એઝોલ ગ્રુપની આવે છે, સ્ટ્રોબિન ગ્રુપની આવે છે, તો આ દવાઓનો ઉપયોગ કરી અને તમે છે એ ખાસ કરીને પાણી લાગવાની સમસ્યા જ્યારે એ સમયે હુકારો આવી જાય તો એવી પરિસ્થિતિની અંદર નિર્માણ થતી હોય ત્યારે તમે એનું નિયંત્રણ કરી શકો છો. એ સિવાયની વાત છે કે હવે ખેડૂતોનો એક સવાલ એવો આવે છે કપાસની અંદર અત્યારે ખાતર આપવું કે નહીં. હજી કપાસ 30 થી 40 દિવસનો એટલે બાળક અવસ્થાની અંદર છે, બાલ્ય અવસ્થા છે, એનો કોઈ બીજો મતલબ હજી ખાતર એક્સેપ્ટ કરી શકવાનો પાવર એટલે કે એટલા બધા મૂળનો વિકાસ થયો નથી. તો આવી પરિસ્થિતિની અંદર મારી ભલામણ છે કે કાસા છોડને એટલું બધું ખાતર અપાય નહીં. એટલે કપાસના છોડને જ્યારે પાળા સડાવીએ એટલે કે હજી આપણે મહિના દિવસ પછી પાળા સડાવવાની પરિસ્થિતિનું નિર્માણ થશે, તે સમયે કદાચ તમે ખાતર આપો તો તમારો છોડ છે એ ખાતર છે એક્સેપ્ટ વધારે કરી શકે. પણ ખાસ કરીને ખાતર અત્યારે છે તમારે એમોનિયમ સલ્ફેટનું તમને જણાવ્યું વાત બરાબર છે, એ સિવાયના એક પણ ખાતર તમારે વાપરવાની જરૂરિયાત નથી. તમે વોટર સોલ્યુબલ ખાતરોનો ઉપયોગ કરશો તો વધારે સારું પડશે. સુકારાના પ્રોબ્લેમની તમને વાત કરી દીધી કે ભાઈ પાણી ભરાય ત્યારે સુકારાનો પ્રોબ્લેમ આવે. આવી પરિસ્થિતિની અંદર તમે યોગ્ય ફૂગનાશક દવાઓ ખાતરો સાથે મિક્સ કર્યા વગર જ્યારે આમાં આપતા હોય સોઇલ એપ્લિકેશન ત્યારે ખાતર સાથે મિક્સ કરીને આપો તો ઠીક છે, પણ પાણીમાં જ્યારે નાખો ત્યારે ખાતરો સાથે મિક્સ કરવાની નથી. તો એ આપણા માટે ખૂબ અગત્યનું છે, એટલે આ બહુ મહત્વની બાબત છે, ધ્યાન રાખજો. દવાના ડોઝ મારવા કે નહીં. ઘણાને એક આદત પડી ગઈ, કપાસ આ દેશની અંદર સૌથી વધારે પેસ્ટિસાઇડ ખાતો પાક છે. કપાસ ભારત દેશની અંદર બીટી કપાસ 2002 ની અંદર જ્યારે આવ્યો એ પછી આપણા ખેડૂત મિત્રો ખૂબ સુખી થયા હતા, ખાસ કરીને ગુજરાતના. કપાસને સફેદ સોના તરીકે ઓળખવામાં આવે અને કપાસની અંદર ખૂબ સારું ઉત્પાદન શરૂઆતની અવસ્થામાં એટલે આજથી 10-20 વર્ષ પહેલા ખેડૂતોને મળતું હતું. ખેડૂતો કપાસ સિવાય કોઈ પાક વાવવાનું નામ નહોતા લેતા. આજે એ જ કપાસ
ખેડૂતોને વાવવો ગમતો નથી, કારણ કે 10 મણ વીઘે માંડ થાય છે, ત્યારે 40-50 મણ થતું હતું આજે 10 મણે, 10 મણ કરતાં ઓછી રેન્જની અંદર, અને એમાંય ઉતારવાનો અડધોડ જ ભાગ દેવો પડે. આવી પરિસ્થિતિની અંદર નિર્માણ થયું. પણ દવાના ડોઝની વાત કરીએ તો ખેડૂત મિત્રો સહિત દરરોજ સતત એવું જ વિચારતા હોય કે કપાસની અંદર દવા મારતી જ રહેવી પડે. કપાસનું મોટા ભાગની અંદર વાવેતર જ્યારે જે વિસ્તારોની અંદર થતું હોય, ભાવનગર, અમરેલી હોય, સુરેન્દ્રનગર, રાજકોટ હોય, વિરમગામનો વિસ્તાર હોય કે પછી ભરૂચ, વડોદરાનો વિસ્તાર હોય, કે આ વિસ્તારોની અંદર કપાસનું બહુ વાવેતર થાય, ત્યાં કપાસની મોટા ભાગની દવાઓનો ઉપયોગ વધારે થાય. મિત્રો, કપાસિયા તમે જ્યારે લાવ્યા એ હાઇબ્રિડ બિયારણ છે. હાઇબ્રિડ બિયારણને ઇમિડાક્લોપ્રિડ, ફિપ્રોનિલ, એ સિવાયની વાત કરીએ તો ફૂગનાશક કે જે ઘણા બધા પ્રકારની દવાઓના પટ આપેલા હોય, એટલે 45 દિવસ સુધી એના પટનો પાવર રહેશે, તો એને એક પણ દવાની જરૂરિયાત પડતી નથી. છતાં ઘણા બધા પ્રોફેનો સાયપરમેથ્રિન, પ્રોફેનોફોસ એકલું, આ બધી દવાઓ શરૂઆતની બાલ્ય અવસ્થાની અંદર હાર્ડ પડે. બાળક તમારા ઘરે હોય, 3-4 મહિનાનું બાળક હોય ને એને પોલિયાની રસી કે XYZ રસી જ્યારે પાવામાં આવે ત્યારે તમને ખબર હશે બાળક આખો દિવસ બીમાર રહે, એની માતા છે એને ખોરાક ખવડાવે, દૂધ પીવડાવે, ઘણું બધું મેનેજ કરે, છતાં બાળક રહી શકતું નથી. ઘણા તો એવું લાગે તો બીમાર 7-7 દિવસ સુધી હોસ્પિટલની અંદર એને દાખલ કરવા પડે. એટલે આપણા કપાસની પરિસ્થિતિ પણ એવી છે, બાલ્ય અવસ્થાની અંદર એને એક પણ દવા આપવાની જરૂરિયાત નથી. જરૂરિયાત હોય તો આ ફૂગનાશક દવાઓનો રાઉન્ડ મારજો. ખાસ કરીને પોષણ વ્યવસ્થા ઉપર ધ્યાન આપજો, એટલે એ તમારા માટે ખૂબ અગત્યનું છે. મિત્રો, એ સિવાય નિંદામણ નિયંત્રણ, કપાસનો પાક છે એ બહુ ઓછો શરૂઆતમાં એટલી બધી વૃદ્ધિ થતી નથી, ઓછી વૃદ્ધિ થતી હોય તો બે હાર વચ્ચે જ્યારે નિંદામણનું નિયંત્રણ કરવાનું હોય ત્યારે હાથી હંકારીને કરી દેવું જોઈએ. જો તમે વચ્ચે મગફળી, સોયાબીન અથવા કોઈ પણ પાકનું વાવેતર કર્યું હોય તો એ પ્રકારે આંતરખેડ કરવી જોઈએ. એટલે આ રીતના નિંદામણને નિયંત્રણ કરી શકાય. હાથ વીડિંગ મતલબ હેન્ડ વીડિંગ કરીને, હાથથી નિંદામણ કરીને આપણે નિંદામણને નિયંત્રણ કરી શકાય. આ સિવાય મિત્રો વાત કરીએ તો કપાસના પાકની અંદર ખૂબ સારી એવી ક્વિઝાલોફોપ, પ્રોપોક્વિઝાફોપ, આ જે દવાઓ આવે છે એ કપાસની અંદર ખૂબ સારું નિંદામણ નિયંત્રણ કરી શકે છે. એ સિવાયની નવી દવા સોડિયમ, આ પણ ખૂબ સારું પરિણામ આપતી દવા છે, એટલે દવાનું ખાસ કરીને રિઝલ્ટ સારા મળે છે. તો આવી દવાઓનો જે ઉપયોગ કરશો તો પણ નિંદામણ છે ઘણીવાર સારું એવું કપાસની અંદર નિયંત્રણ થઈ શકે. તો મારા હિસાબથી જો સુટેબિલિટી હોય તો મિત્રો નિંદામણ નાશક દવાઓ છે જમીનને બગાડવાનું કામ કરી રહી છે. જમીન તમારી હાવ જો બંજર બની જશે તો આવતા વર્ષોની અંદર ઉત્પાદન નહીં લઈ શકો. એટલે તમારે એના માટે થઈ અને એક તો પ્રાકૃતિક ખેતી અપનાવતા થાવ તો વધારે સારું. અને બીજા નંબરની અંદર કપાસની અંદર જો નિંદામણ નાશક દવાઓનો ઉપયોગ ઓછો કરવામાં આવે તો આપણી જમીનને આપણે જીવંત રાખી શકીએ. આટલી માહિતી કપાસની આપણે સુધી પહોંચાડવાની હતી. મિત્રો, આની સાથે સાથે જે વિસ્તારોની અંદર કપાસનું વાવેતર થાય ત્યાં ઘણી વખત મગફળીનું વાવેતર નથી થતું, તો મગફળીનો પૂરતો પાલો ન મળે તો આપણે પશુપાલનને છે કરતા હોય, ખેતીની સાથે સાથે પશુપાલન કરતા હોય તો પશુને ખાવા માટે ખૂબ સરસ સારો એવો લીલો ચારો મળી રહે. એ લીલા ચારા માટે થઈ અને તમે છે એ કાળી જુવારનું વાવેતર કરો. વધારે માહિતી માટે અહીંયા જે આપેલો નંબર છે એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરજો. બિયારણ માટે પણ ત્યાંથી તમને સુટેબિલિટી રહેશે. એટલે મિત્રો, આ કાળી જુવાર ગીર સોમનાથ પૂરતી નહીં પણ આખા ગુજરાત રાજ્યનો ખેડૂત જાણતો થાય એ અમારી નેમ છે. બીજું, શરૂઆતની અવસ્થામાં કપાસમાં દવાઓ મારવા કરતા લીંબોળીનું તેલનો જો ઉપયોગ કરવામાં આવે, અત્યારે ખૂબ સારું એવું લીંબોળીનું તેલ બજારની અંદર આવે, 90,000 પાવર ધરાવતી દવાઓ કે જેની અંદર ખૂબ સારું કોન્સન્ટ્રેશન હોય છે. લીંબોળીનું ડાયરેક્ટ ઘાણીમાંથી કાઢેલું તેલ. તો આ તેલની વધારે માહિતી માટે અહીંયા જે આપેલો નંબર છે એની ઉપર તમે ત્યાં પણ કોન્ટેક્ટ કરી શકો છો. અને ખૂબ સારું એવું તેલ 2 દિવસ સુધી કડવાટ તમારા હાથ ઉપર રહેતું હોય સતત ધોવા છતાં, તો આપણા છોડને શરૂઆતની અવસ્થામાં જો કડવા રાખીએ તો આ લીંબોળીના તેલનો ઉપયોગ કરવાથી ખૂબ સારા એવા પરિણામ મળશે. અસ્તુ, આભાર.